શ્રાદ્ધ પક્ષ પ્રારંભ થઈ ચૂક્યા છે, તો કયા દિવસે શ્રાદ્ધ કરવાથી ને શું ફળ મળે છે એ પણ શાસ્ત્રોમાં વર્ણન કર્યું છે. પ્રતિપદા એટલે એકમનું શ્રાદ્ધ ધનની પ્રાપ્તિ કરાવે છે. બીજનું શ્રાદ્ધ મનુષ્યના અવતારના અધિપતિ પ્રાપ્ત કરાવે છે, એટલે કે અધિપતિ બનાવે છે, જેને મનુ મહારાજ પણ કહી શકાય. ત્રીજનું શ્રાદ્ધ એ પાપોનો નાશ કરે છે અને શત્રુઓથી રક્ષણ કરે છે. ચોથનું શ્રાદ્ધ શત્રુઓના છિદ્રને જોઈ શકાય છે, એટલે કે શત્રુઓ આપણા ઉપર શું રણનીતિ કરવા માગે છે, શું કૂટનીતિ કરવા માગે છે તે જોઈ શકાય છે. પાંચમનું શ્રાદ્ધ લક્ષ્મીનો ગૃહમાં ઉદય કરાવે છે, એટલે કે ધનલક્ષ્મી પણ કહી શકાય અને ગૃહલક્ષ્મી સ્ત્રીની પ્રાપ્તિ પણ કહી શકાય. છઠ્ઠનું શ્રાદ્ધ બ્રાહ્મણોના આશીર્વાદથી શ્રેયની પ્રાપ્તિ કરાવે છે, કલ્યાણ કરાવે છે. સાતમનું શ્રાદ્ધ યજ્ઞનું ફળ પ્રાપ્ત કરાવે છે. આઠમનું શ્રાદ્ધ સમૃદ્ધિ પ્રાપ્ત કરાવે છે. નોમના શ્રાદ્ધથી ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે અને શીલવાન અને ગુણવાન સ્ત્રીની પ્રાપ્તિ થાય છે. દસમનું શ્રાદ્ધ બ્રહ્મલોકની શોભા પ્રાપ્ત કરાવે છે. એકાદશીનું શ્રાદ્ધ સુખ સંપત્તિ અને મોક્ષની પ્રાપ્તિ કરાવે છે. બારસના શ્રાદ્ધથી મેઘાવી પુરુષની પ્રાપ્તિ થાય છે. તેરસના શ્રાદ્ધથી આયુષ્યમાં વૃદ્ધિ કરાવે છે. કદાચ કોઈ યુવાન મૃત્યુ પામ્યા હોય આપણા પૂર્વજોમાં, તો તેની પરમગતિ માટે 14નું શ્રાદ્ધ ઉત્તમ માનવામાં આવ્યું છે. અકસ્માતથી કોઈ મૃત્યુ પામ્યા હોય તો તેના માટે પણ ચતુર્દશીનું શ્રાદ્ધ તેનું શ્રેય કરાવે છે. અમાસનું શ્રાદ્ધ સર્વ પિતૃઓ માટે હોય છે. તેનાથીને કાશી, હરિદ્વાર, વૃંદાવન વગેરે ધામની પિતૃઓને પ્રાપ્તિ થાય